ફ્રેન્ડ, તો તમે જોઈ શકશો આજે મેં જમવાનું આજે રેસીપીમાં શું છે મારે તો ઓલમોસ્ટ તો બપોરના થઈ ગયા તો 11:30 તો મેં રસોઈ બનાવવા સ્ટાર્ટ કરી દીધો હતો. તો આજે બનાવવાનું હતું મારે બટેટાનું શાક બનાવવાનું હતું. દરરોજના શું બનાવવું ને એ ટેન્શન હોય છે. તો મારે જેમ કોને કોને સાથે એવું થાય છે તો મને કમેન્ટ કરીને તમે જણાવજો. તો તમે જોઈ શકશો મસ્ત મજાના બટેટા પણ બનાવવાનું હતું, બટેટાનું શાક. ભાત પણ મારે બની ગયા હતા. ગાજરનો સંભારો કરવાનો હતો, કોબીનો સલાડ કરવાનું હતું, એક મરચું પણ લઈ લીધું હતું, ટમેટા સુધારી લીધા હતા, એક ટમેટામાં નાખવાનું હતું, બે જ બટેટાનું શાક બનાવવાનું હતું ગાઈસ. પણ મારા અવાજમાં થોડુંક શરદી થઈ ગયું છે, મને તો ઇગ્નોર કરજો. તો સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું એમાં. તમને જેટલું જોતું એટલું વધારે ના નાખતા, કેમ કે ખારું થઈ જશે તો ખવાશે પણ નહીં. આપણે ખાઈ નાખ ઓછું હશે તો ચાલશે. તો તમે જોઈ શકશો હળદર પણ મેં ઢોળાઈ ગયું, મારે જોઈ શકશો તમે. ગેસ પણ બગડ્યું. ઉતાવળ હોય એટલે એવું હોય, કેમ એક હાથમાં મોબાઈલ છે, એક હાથમાં હું રસોઈ બનાવું છું. 5 મિનિટ આપણે બધી મસાલે એડ કરી દીધા છે. 5 મિનિટ માટે રહેવા દઈશું એને. ટમેટા પણ એડ કરી દીધા હતા. ભાત પણ મારો ઓલમોસ્ટ બની ગયું છે. તો દાળ ભાત તો મારા ડેલી રૂટીનમાં હોય જ છે. તો ચાલો આપણે થોડું પાણી એડ કરી દઈશું એમાં, અને થોડુંક રસો રહેશે. વધારે આપણે રસાવાળું નથી કરવાના, મીડિયમ કરવાના છે. એટલે અડધા ગ્લાસનું પાણી એમાં એડ કર્યો છે. તો કલર જોઈને તમને લાગતો જશે ને કેવું મસ્ત શાક ટેસ્ટી બન્યું હોય છે. તો કોને કોને બટેટાનું શાક ભાવે છે કમેન્ટ કરજો. તો ને ગેસ પણ આપણે સ્લો રાખ્યો હતો. આ બાજુ દાળ ફ્રાય કરવાની હતી મારે. એટલે ઓલમોસ્ટ આમાં ટમેટાને મેં બધું નાખીને બાફવા તો મૂકી દીધો હતો, બાફી લીધો હતો. તો જોઈ શકશો તમે મેં આદુ લઈ લીધો છે, 2 લીલા મરચાં લઈ લીધા છે, એ પણ બિચારા સુકાઈ ગયો છે, અઠવાડિયું થઈ ગયો તમે. એટલે એક ટમેટા, અડધું ડુંગળી લીધું હતું, અડધું ફાટું લીંબુ લીધું હતું. તમે જોઈ શકશો બધી મસાલા એકદમ ફ્રાય કરવાની આપણે. ફ્રાય થઈ જાય ને પછી આપણે એમાં દાળ આપણે એડ કરી દઈશું. તો આજે થોડી ખટ મીઠી તીખી બનાવવાની હતી, એટલે મેં ચાલો દાળ ફ્રાય બનાવી નાખી આજે આપણે. તો ફૂલ રેસીપી તમે જોવું હોય છે તો મને કમેન્ટ કરજો. દાળમાં તમે ઘણી અલગ અલગ રીતના હું દાળ બનાવું છું, તો તમને પણ હું જણાવીશ તો તમને પણ ખ્યાલ આવશે. તો 1 ચમચી હળદર, ધાણા જીરું ને મરચું. તો આપણે 2 ચમચી ચટણી મેં એડ કરેલો છે, કેમ કે તીખી જોવે અમારે, એટલે 2 ચમચી નાની ચમચી છે તો 2 ચમચી મેં એડ કરેલો હતો. દાળ પણ આપણે એમાં આપણે નાખી દીધો છે. તો તમે જોઈ શકશો એકદમ મસ્ત દાળ ફ્રાય જ મારે બની હતી. બહુ ટેસ્ટી લાગતું હતું ગેસ, ખાવા માટે પણ બહુ સારા હતા. તમે જોઈને તમને ખ્યાલ જ આવતો હશે ને કે કેવું બન્યું હોય છે. તો બસ મારા ઘરમાં ડેલી રૂટીનમાં દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાશ આટલી વસ્તુ તો હોય જ ડેલી રૂટીન માટે મારે. ચાલો દાળ પણ મારે બની ગયું હતું, શાક પણ મારે તૈયાર થઈ ગયા હતા. હવે મારે એક રોટલી બનાવવાનું હતું. તો સ્વાદ અનુસાર આપણે એમાં લીંબુ પણ એડ કરી દીધું હતું, અડધું ફાટું લીંબુ મેં લીધું હતું. આ ફોટા ક્યુટ ફોટા છે, તમને કેવું લાગે છે એક લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો તમે જોઈ શકશો શાક તો જેને ખ્યાલ આવી જ ગયો છે ને કેવું બન્યું. તો એમાં અડધું આપણે લીંબુ પણ એડ કર્યો, ગાજર મરચાંનો સંભારો, બટાટાનું શાક બની ગયો તો. જોઈ શકશો તીખું ને એકદમ તેલવાળું ને રસાવાળું આટલું જ મારે રાખવાનું હતું. એમાં ધાણાભાજી પણ આપણે એડ કરી દીધો છે, મસ્ત મજાના ધાણાભાજી એડ કર્યો. મારે બધું રસોઈ બની ગયું હતું. કિચન ને મારે ગેસ પણ ક્લીન થઈ ગયું હતું એકદમ. તમે જોઈ શકશો વાસણ પણ સાફ કરવા માટે મૂકી દીધા હતા. કચરો પણ મેં કાઢી લીધો તો એકમાં, કેમ કે હું રસોઈ કરી લઉં ને મારું પ્લેટફોર્મ બધું સાફ થઈ જાય ને પછી મારે ગમે તેટલું વાસણ પણ મારે સાફ થઈ ગયો હતો. હવે કુકરને બાકી વઘાર કર્યો હતો ને એ બધી હતી. તો ચાલો આપણે રોટલી પણ ફટાફટ હવે બનાવી લઈ. બધું રસોઈ બની ગયું તો પ્લેટફોર્મ સાફ કરી લીધું આપણે. તો લોટ લઈ લીધો છે. તો ચાલો તો અત્યારે રોટલી બની ગઈ, આવી ગઈ ને થાળીમાં રોટલી. તમે જોઈ શકશો દીદી આમ કર્યું ને તો રોટલી પણ થાળીમાં આવી ગઈ. મસ્તી કરવું આવી રીતના થઈ જાય તો આપણે મહેનત કરવાની કોઈ જરૂર પણ નથી. તો તમે જોઈ શકશો 2 રોટલી લઈ લીધી.